જે મનુષ્યને પરમ કલ્યાણકારી પદ અને જન્મમૃત્યુના બંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી માઇનસ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 50મા શ્લોકમાં જોયું કે સમત્વ બુદ્ધિથી યુક્ત મનુષ્ય પાપ અને પુણ્ય બંનેનો ત્યાગ કરી દે છે અને કર્મોમાં કુશળતા એ જ સાચો યોગ છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 51, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ બુદ્ધિયોગનું અંતિમ અને સર્વોચ્ચ પરિણામ શું છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધવિનિર્મુક્તાઃ પદમ ગચ્છન્ત્યનામયં 51. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, કારણ કે બુદ્ધિયોગથી યુક્ત જ્ઞાની પુરુષો, મનીષીઓ, કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનમાંથી સર્વથા મુક્ત થઈને નિર્દોષ, રોગરહિત પરમપદને પામે છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. મનીષિણઃ એટલે કોણ? જવાબ: બુદ્ધિશાળી અથવા જ્ઞાની પુરુષો. 2. જ્ઞાની પુરુષો શેનો ત્યાગ કરે છે? જવાબ: કર્મજં ફલં, કર્મો દ્વારા ઉત્પન્ન થનારા ફળનો. 3. બુદ્ધિયોગથી યુક્ત થવાથી શેમાંથી મુક્તિ મળે છે? જવાબ: જન્મબંધવિનિર્મુક્તાઃ, જન્મ અને મૃત્યુના બંધનમાંથી. 4. તેઓ કેવા પદને પ્રાપ્ત કરે છે? જવાબ: અનામયમ પદમ, નિર્દોષ, રોગરહિત અને પરમપદ. 5. અનામયમ એટલે શું? જવાબ: જ્યાં કોઈ પણ પ્રકારના દુઃખ, સંતાપ કે વિકાર નથી તેવું પરમપદ. 6. કર્મનું ફળ કેમ ત્યાગવું જોઈએ? જવાબ: કારણ કે ફળની આસક્તિ જ મનુષ્યને પુનર્જન્મના ચક્રમાં બાંધી રાખે છે. 7. શું માત્ર કર્મ છોડવાથી મુક્તિ મળે? જવાબ: ના, કર્મફળની આસક્તિ છોડવાથી અને બુદ્ધિને સમત્વમાં સ્થિર કરવાથી મુક્તિ મળે છે. 8. વિનિર્મુક્તાઃનો અર્થ શું થાય? જવાબ: સંપૂર્ણપણે મુક્ત થયેલા. 9. આ શ્લોક આપણને કયા લક્ષ્ય તરફ પ્રેરે છે? જવાબ: જીવનના અંતિમ લક્ષ્ય, મોક્ષ અથવા પરમ શાંતિ તરફ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 51મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ફળનો ત્યાગ એ જ સાચી જ્ઞાનશક્તિ, પાવર ઓફ લેટિંગ ગો. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે બુદ્ધિશાળી એ છે જે વધુમાં વધુ ફળ મેળવે, પણ ગીતા કહે છે કે સાચો મનીષી, જ્ઞાની એ છે જે ફળની આસક્તિ છોડી દે છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણા કર્મોને ફળની લાલચમાંથી મુક્ત કરીએ. જ્યારે આપણે શું મળશે એ વિચાર છોડી દઈએ છીએ ત્યારે આપણું કર્મ શુદ્ધ બને છે અને તે આપણને બંધનકર્તા બનવાને બદલે મુક્ત કરનારું બને છે. 2. જન્મમૃત્યુના બંધનમાંથી મુક્તિ, અલ્ટિમેટ ફ્રીડમ. આપણું અજ્ઞાન અને અધૂરી ઈચ્છાઓ જ આપણને વારંવાર જન્મ લેવા મજબૂર કરે છે. બુદ્ધિયોગ આપણને આ ઈચ્છાઓના મૂળમાંથી જ મુક્ત કરે છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે એવું જીવન જીવીએ કે જે આપણને આંતરિક રીતે પૂર્ણ બનાવે. જ્યારે મન પરમાત્મામાં સ્થિર થાય છે ત્યારે સંસારના બંધનો આપોઆપ ઓગળવા લાગે છે અને મનુષ્ય સાચી સ્વતંત્રતાનો અનુભવ કરે છે. 3. પરમપદની પ્રાપ્તિ, રીચિંગ ધ સ્ટેટ ઓફ બ્લિસ. અનામયમ પદમ એટલે એવી સ્થિતિ જ્યાં કોઈપણ પ્રકારની પીડા કે અપૂર્ણતા નથી. જીવનનો ઉદ્દેશ માત્ર ભૌતિક સુખો મેળવવાનો નહીં, પણ તે પરમપદને પામવાનો હોવો જોઈએ જે કાયમી છે. આ પદ મેળવવા માટે આપણે જંગલમાં જવાની જરૂર નથી, પણ સંસારમાં રહીને જ આપણા કર્મોને નિષ્કામ ભાવથી કરવાના છે. આ જ ગીતાનો વ્યવહારુ માર્ગ છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. ફળની આસક્તિનો ત્યાગ કરવાથી જ પરમ શાંતિ અને મુક્તિ મળે છે. 2. સમત્વ બુદ્ધિથી જીવનાર મનુષ્ય જન્મ-મરણના દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. 3. મનુષ્યનો અંતિમ ઉદ્દેશ એવા પરમપદને પામવાનો છે જ્યાં કોઈ શોખ કે દુઃખ નથી. મિત્રો, આજે આપણે જોયું કે બુદ્ધિયોગ આપણને કેવી રીતે પરમપદ તરફ લઈ જાય છે. હવે પછીના શ્લોકમાં ભગવાન બતાવશે કે ક્યારે તમારી બુદ્ધિ આ સંસારના મોહરૂપી કાદવને ઓળંગી જશે અને તમને સાચી વૈરાગ્ય ભાવના પ્રાપ્ત થશે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.